બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 133 અને શ્લોક નંબર 134નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 133ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. કાર્યમ લીલા ચરિત્રાણામ સ્વામિનારાયણ પ્રભો. ફરીવાર. કાર્યમ લીલા ચરિત્રાણામ સ્વામિનારાયણ પ્રભો. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કાર્યમ લીલા ચરિત્રાણામ સ્વામિનારાયણ પ્રભો. વચ્ચેનો શબ્દ છે લીલા ચરિત્રાણામ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. લીલા ચરિત્રાણામ, લીલા ચરિત્રોનું. સ્વામિનારાયણ પ્રભો, ભગવાન સ્વામિનારાયણની વાત કરી છે. આ કડીને આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. કાર્યમ લીલા ચરિત્રાણામ સ્વામિનારાયણ પ્રભો. ફરીવાર. કાર્યમ લીલા ચરિત્રાણામ સ્વામિનારાયણ પ્રભો. હવે આ શ્લોકની બીજી કડીનું ગાન અહીંથી હું કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. શ્રવણમ કથનમ પાઠો મનનમ નિદિધ્યાસનમ. ફરીવાર. શ્રવણમ કથનમ પાઠો મનનમ નિદિધ્યાસનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. શ્રવણમ, કથનમ, પાઠો, મનનમ, નિદિધ્યાસનમ. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. શ્રવણમ કથનમ પાઠો મનનમ નિદિધ્યાસનમ. ફરીવાર. શ્રવણમ કથનમ પાઠો મનનમ નિદિધ્યાસનમ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈશું. કાર્યમ લીલા ચરિત્રાણામ સ્વામિનારાયણ પ્રભો. શ્રવણમ કથનમ પાઠો મનનમ નિદિધ્યાસનમ. ફરીવાર. કાર્યમ લીલા ચરિત્રાણામ સ્વામિનારાયણ પ્રભો. શ્રવણમ કથનમ પાઠો મનનમ નિદિધ્યાસનમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ, કથન, વાંચન, મનન તથા નિદિધ્યાસન કરવું. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 133નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 134 પર. સૌ પ્રથમ 134માં શ્લોકની પહેલી કડીનું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. પ્રસંગ પરયા પ્રીત્યા બ્રહ્માક્ષર ગુરો સદા. ફરીવાર. પ્રસંગ પરયા પ્રીત્યા બ્રહ્માક્ષર ગુરો સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રસંગ પરયા પ્રીત્યા બ્રહ્માક્ષર ગુરો સદા. વચ્ચે એક શબ્દ છે બ્રહ્માક્ષર ગુરો. આ શબ્દની અંદર છૂટા છૂટા ત્રણ શબ્દ છે. બ્રહ્મ, અક્ષર, ગુરોહો, એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુનો. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રસંગ પરયા પ્રીત્યા બ્રહ્માક્ષર ગુરો સદા. ફરીવાર. પ્રસંગ પરયા પ્રીત્યા બ્રહ્માક્ષર ગુરો સદા. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. કર્તવ્યો દિવ્ય ભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ. ફરીવાર. કર્તવ્યો દિવ્ય ભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કર્તવ્યો દિવ્ય ભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. વચ્ચે એક શબ્દ છે દિવ્ય ભાવેન.
બે શબ્દ છે દિવ્ય ભાવેન એટલે કે દિવ્ય ભાવથી. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. કર્તવ્યો દિવ્ય ભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ. ફરીવાર. કર્તવ્યો દિવ્ય ભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. પ્રસંગ પરયા પ્રીત્યા બ્રહ્માક્ષર ગુરોઃ સદા. કર્તવ્યો દિવ્ય ભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ. ફરીવાર. પ્રસંગ પરયા પ્રીત્યા બ્રહ્માક્ષર ગુરોઃ સદા. કર્તવ્યો દિવ્ય ભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો પ્રસંગ સદાય પરમ પ્રીતિ અને દિવ્ય ભાવથી કરવો. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 133 અને શ્લોક નંબર 134નું ગાન કરીને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.